સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો અમેરિકાએ ભારતને આપ્યો છે વધુ એક મોટો ઝટકો। અમેરિકી સેનેટમાં રશિયા સામેના અત્યાર સુધીના સૌથી કડક પ્રતિબંધોવાળા બિલને ભારે બહુમતીથી મંજૂરી આપી। અમેરિકી સેનેટમાં આ બિલ 86 વિરુદ્ધ 11 મતોથી પસાર થયું છે। આ બિલને હવે નીચલા ગૃહમાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં રજૂ કરવામાં આવશે। જો ત્યાંથી પણ આ બિલ પસાર થઈ જશે તો આ નવા કાયદાની સીધી અસર ભારત અને ચીન પર પડી શકે છે। વાસ્તવમાં આ વિધેયક અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા પાસેથી તેલ અને કુદરતી ગેસ ખરીદવાના વિશ્વના ટોચના 5 દેશો પર ભારે ટેરિફ લાદવાનો અધિકાર આપે છે। આ બિલ હેઠળ રશિયા પાસેથી સૌથી વધારે ઉર્જા આયાત કરતા ટોચના 5 દેશના સામાન પર 100% સુધીનો ટેરિફ લગાવવાની સત્તા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે। વર્તમાન આંકડા મુજબ ચીન, ભારત, અઝરબૈજાન, હંગરી અને સ્લોવાકિયા રશિયા પાસેથી સૌથી વધારે તેલ અને ગેસ ખરીદતા ટોપ 5 દેશોમાં સામેલ છે। આ બિલ કાયદો બનશે તો આ તમામ દેશોએ અમેરિકા સાથે વેપાર કરવો કે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવું તેમાંથી એકની પસંદગી કરવી પડશે। આ ઉપરાંત પેકેજ હેઠળ રશિયન રાષ્ટ્રપતિ પુતિન, ત્યાંના સૈન્ય નેતાઓ, નાણાકીય સંસ્થાઓ અને રશિયાના ગુપ્ત જહાજી કાફલા પર પણ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે। હવે આ બિલ 31 ઓગસ્ટે જ્યારે અમેરિકાની હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સની બેઠકમાં રજૂ કરાશે। અહીંથી મંજૂરી મળ્યા બાદ તેને આખરી હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોકલવામાં આવશે।